નમસ્કાર મિત્રો, હું હાસ્ય કલાકાર ગોવિંદ શર્મા ન્યૂઝ અરાર ચેનલને મુદ્દો વાયરલ છે કાર્યક્રમ મારફતે હાસ્ય માટે ખૂબ મનોરંજન માટે ભગીરથ કાર્યક્રમ કર્યો છે અને દરેક કલાકારોને બોલાવીને હાસ્યરસ પીરસે છે. એમાં હું ગોવિંદ શર્મા આપ સર્વનું સ્વાગત કરું છું. કે રસમ સાવ જુદા છે અને રિવાજો હાવ નોખા, મારે મન તો આજ તમે જ કંકુન ચોખા. तुलसी इस संसार में पाखंडियों की मांग, दूध बेचे गली गली और मदिरा बेचे दुकान. तुलसी इस संसार में पाखंडियों की मांग, અને સંસાર એવો છે જાત જાતના લોકો હોય અને ભાત ભાતના લોકો હોય અને એમાંથી આપણે હસવાનું મળી રહે. હું કાર્યક્રમ કરવા માટે આવી રહ્યો હતો અને ગાંધીનગરના ડેપોમાં એક બેન મળી, દીકરી આમ સુંદર છોકરી મળી. મને કે ગોવિંદભાઈ તમે હાસ્ય કલાકાર? મેં કીધું હા હું જ હાસ્ય કલાકાર. કે પેલા ટીવીમાં આવો છો એ? મેં કીધું હા એ જ. મને કે હાલો આપણા ઘેર ચા પીવા. મેં કીધું પણ મારે કાર્યક્રમ કરવા જવું છે. તો ના કે હાલો ને થોડીક વાર ચા પીવા માટે. તો હું એમના ઘેર ચા પીવા માટે ગયો, સોફા સેટ પર બેસાડ્યો, એના બે છોકરાને બોલાયા અને કે લાલિયા ટીનિયા જો આ ગોવિંદભાઈ શર્મા ત્યાં ટીવીમાં આવે છે ને તે. એટલે છોકરા મારી સામે ટગર ટગર જોડેલા અને છોકરાને પાછી શીખવણ આપી કે જો બેટા આ ગોવિંદભાઈ શર્મા ટીવી કલાકાર છે, તમને એક શિખામણ આપું, સાબુ ઘસી ઘસીને નાજો ને કે ગોવિંદ શર્મા જેવા લાગશો. પણ મારા ગામમાં એક બેન નવા નવી પરણીને આવ્યો, હા ઉદાસ ને ઉદાસ રહે. એટલે મેં વળી પૂછ્યું કે ભાભી ઉદાસ કેમ રહેશો? એટલે કે ઉદાસ જ રહીએ ને, તમારા ભાઈને 2 વખત ભાઈ કહેવા પડી છે. મેં કીધું પણ એવું ભાઈમાં શું છે? એટલે કે તમારા ભાઈનું નામ ભાઈલાલભાઈ છે. મેં ત્યાંથી ભાઈલાલ કીધો તો કે આજકાલની આલી ટૂંકારે કરે છે, મને ભાઈલાલભાઈ કહે. પણ પાદરનું ખેતરના પગમાં વારા, રાતો અંધારીને બરદિયા કારા, વઢકની વહુને પાડોશમાં હારા, આટલું કોઈને દેતો નહીં તું દ્વારિકાવાળા. મને વઢકની વહુ મળી છે, સાસવારે મારા ઝઘડા થાય અને સાસવારે મારી સાસુ આવીને ટપકી પડે. મને કે તમને ફૂલ જેવી દીકરી દીધી છે. મેં કીધું ચોખ્ખો ટકોરા ફૂલ છે ગુલાબનું કે ધંતુરાનું. એક દિવસ તો મારી ઘરવાળી દાળ બનાવવા માટે બેઠી. મને કે દાળમાં હળદર નાખું? મેં કીધું નાખો. મને કે દાળમાં મરચું નાખું? મેં કીધું નાખો. મને કે દાળમાં મીઠું નાખો? મેં કીધું નાખ. પણ આ બધું મને શું કામ પૂછે છે? તો કે મારી બા કહેતી હતી. મેં કીધું તારી બા શું કહેતી હતી? કે મારી બા કહેતી હતી ગોડા માણસને પહેલું પૂછવાનું. તો મને મારી ઘરવાળીએ ગોડો કીધું. મેં કીધું ગોડો ના સમજે? મેં 10 રૂપિયાની ટિકિટ હતી ને 10,000ની લોટરી લાગી. તો મને કે ગોડા કને પૂછીને ટિકિટ લીધી હતી? મેં કીધું એમ નહીં, બીજા દિવસે જુગાર રમવા બેઠો, 10,000 હારી ગયો. તો મને કે ગોડા તારાથી જુગાર રમાય? મેં કીધું એવું નહીં, એક દિવસ મેં આખો કૂવો ઠેક્યો હતો. તો મને કે ગોડા જ કૂવો ઠેકી. મેં કીધું એમ નહીં, ગોડા મારો આખું પાટના કો ગામ છે. એટલે મને કે ખોટી વાત કે ગોડાનો ગોમ ના હોય. પણ મજાની વાત એ છે, એક દિવસ તો હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો. કીધું સાહેબ મારી ફરિયાદ નતો, મારી ઘરવાળીએ મને વેલણ ફટકાર્યું. તો પોલીસવાળા કહે કેટલા વર્ષ થયો લગ્ન કર્યા? મેં કહ્યું સાહેબ 25 વર્ષ થયો. તો કે કોઈ દિવસ આજ સુધી ફરિયાદ નહોતા કરતા અને આજે ફરિયાદ કરી. એટલે મેં કહ્યું સાહેબ મારતી હતી પણ તારે નિશાન ચૂકી જતી હતી, હવે ટાકોરી થઈ ગઈ છે. મારો મિત્ર ભગો કન્યા જોવા માટે ગયો, ખાનદાન ઘરની દીકરી. એટલે દીકરીના બાપાએ પૂછ્યું કે કોઈ પ્રશ્ન પૂછવો તો પૂછી લ્યો. તો ભગાએ પ્રશ્ન પૂછ્યો કે બોલ કે ઘઉંના લોટનું શું શું બને? ખાનદાન ઘરની દીકરી હતી એટલે એને કીધું કે રોટલી બને, પૂરી બને, ભાખરી બને, શીરો બને, લાપસી બને, ફાડા બને, 20 નામ લીધો. તોય ભગો કે હજુ કંઈક થાય. છોકરી કે 20 નામ લીધા તોય? હા હા ભગો કે હજુ કંઈક થાય. છોકરી કે કરવું હોય તો તારા બાપાને 12મું થાય. ભગો કે હક્ક તે લાડવા નહોતા કીધા, આ લાડવા માટે બેસી ગયેલો. બોલો. બીજી વખત કન્યા જોવા ગયા, ત્યાં પણ ખાનદાન ઘરની દીકરીના બાપાએ પૂછ્યું કે કોઈ પ્રશ્ન પૂછો તો પૂછી લ્યો. એટલે ભગો કે બોલ તું રામાયણ વિશે શું જાણું છું? ખાનદાન ઘરની દીકરી હતી એટલે કે રામાયણમાં ઉર્મિલા આવે, મંદોદરી આવે, કઈ આવે, મંથરા આવે, રત્ના આવે અને હું આખું રામાયણ જાણું છું. ભગો કે મારો બીજો પ્રશ્ન કે તું મહાભારત વિશે શું જાણું છું? છોકરી કે મહાભારત તો કે હું તો આઈને કરી બતાવી. ત્રીજી વખત કન્યા જોવા ગયા, ત્યાં પણ ખાનદાન ઘરની દીકરીના બાપાએ પૂછ્યું કોઈ પ્રશ્ન પૂછો તો પૂછી લ્યો. એટલે ભગાએ પાછો પ્રશ્ન પૂછ્યો અને ત્રીજી વખતે લગ્ન ફેલ ગયું. એટલે ભગો તો ત્રીજી વખત પાછો આવ્યો. ચોથી વખત કન્યા જોવા ગયા કે ગોવિંદભાઈ તમે સાથે જો. તો હું સાથે ગયો.
અને જેમ તેમ કંઈ હક પણ રજીસ્ટર કર્યું, પાકું કર્યું, પણ દીકરીના મા બાપ થોડાક ઉમદા વિચારવાળો છે. એટલે અમને કીધું કે જોજો જમીરાજ, મારે એકની એક દીકરી છે, એનું કોઈ નામ ના દે. તે ભગો કે હું બેઠો છું ને તમારી દીકરીનું નામ દેવાની કની દેન છે, જો આજથી જ તમારી દીકરી મારી બેન છે. અમે ત્રીજી વખત પાછા આવ્યા. પણ મારો મિત્ર ભગો આખી જિંદગી નદીના કિનારે ઢોર ચારે, આખી જિંદગી ચડ્ડા પહેરેલા, કોઈ દાડો પેન્ટ પહેરેલો નહીં. એટલે ભગાના મા બાપનો ઉમદા વિચાર આવ્યો કે આજે દિવાળીનું ટાણું છે, એટલે ભગા માટે એક સરસ મજાનો લેગો લાવી દઈએ. દિવાળીનું ટાણું હતું, ભગા માટે લેગો લાવ્યા. પણ ભગાનું ભાગ્ય થોડુંક નબળું. બે વગર પેન્ટ મોટું આવ્યું, એક વેત પેન્ટ મોટું. એટલે ભગાએ એની બાને કીધું, બા એક વેત પેન્ટ મોટા છે ને કાપીને પટ્ટી ના વાળી દઉં. ભગાની બા કે દિવાળીનું ટાણું છે, આ ઘરે લેપવાનું થેપવાનું મને ટાઈમ મળે નહીં. ભગાની બા છૂટી પડી. ભગાએ એની ભાભીને કીધું, ભાભી એક વેત પેન્ટ મોટા છે ને કાપીને પટ્ટી ના વાળી દઉં. ભગાની ભાભી કે દિવાળીનું ટાણું છે, આ ઘરમાં બધી મીઠાઈ બનાવવાની, લાડુ જલેબી આ બધું બનાવવાનું, મને ટાઈમ મળે નહીં. ભગાની ભાભી છૂટી પડી. ભગાએ એની ભાભીને એની બહેનને કીધું, બેન એક વેત પેન્ટ મોટા થઈને કાપીને પટ્ટી ના વાળી દઉં. તો ભગાની બેન કે દિવાળીનું ટાણું છે, મારા હાથમાં મહેંદી લગાવી છે અને મારાથી આ કામ નહીં થાય. ભગાની બેને છૂટી પડી. ભગો કે હું ફેર પડવાનો છું, મેં આખી જિંદગી કાંઈ ચડ્ડા જ પહેર્યા છે ને. ભગાએ પટ્ટી વાળી દીધી અને કબાટમાં મૂકી દીધું. રાતના 9 વાગ્યા અને ભગાની બાને ઉમદા વિચાર આવ્યો, હાય હાય કે મારો ભગલો એકનો એક દીકરો કોઈ દી કામ બતાવ્યું નથી, પહેલું કામ બતાવ્યું છે, લાવને એક વેત પેન્ટ કાપું. તો ભગાની બા એક વેત પેન્ટ કાપ્યો, પટ્ટી વાળીને કબાટમાં મૂકી દીધો. રાતના 9:30 થયા અને ભગાની ભાભીને ઉમદા વિચાર આવ્યો, હાય હાય કે ભગો તો મારો દિયર કોઈ દી કામ બતાવ્યું નથી, પહેલું કામ બતાવ્યું છે, લાવને એક વેત પેન્ટ કાપું. તો ભગાની ભાભીએ પણ એક વેત પેન્ટ કાપ્યો, પટ્ટી વાળીને કબાટમાં મૂકી દીધો. રાતના 10 વાગ્યા અને ભગાની બેનને એક ઉમદા વિચાર આવ્યો, હાય હાય ભગો તો મારો ભૈલો, મારો જવતલ્યો કોઈ દી મને કામ નથી બતાવ્યું, પહેલું કામ બતાવ્યું છે. તો ભગાની બેનને પણ મહેંદીવાળા હાથ ધોઈ નાખ્યા, એક વેત પેન્ટ કાપ્યો અને પટ્ટી વાળીને કબાટમાં મૂકી દીધો. બરાબર દિવાળીનું ટાણું આવ્યું, ભગાએ પેન્ટ પહેરવા માટે કાઢ્યો તો ભગાના ભાગ્યમાં ચડ્ડો. પણ મારો મિત્ર ભગો આમ તો હટ્ટું કટ્ટું શરીર, મેં કીધું ભલા આદમી તારું શરીર હટ્ટું કટ્ટું છે, મિલિટરીમાં નોકરી લાગી જા. ભગો કે હું મિલિટરીમાં નોકરી તો લાગુ, પણ મને ફોરમ કોણ લઈ આલો. મેં કીધું જો દેશનું સારું થતું હોય અને તારું સારું થતું હોય તો ફોરમ હું લઈ આલું. તમે તો ભગાને ફોરમ લઈ આલ્યો, કીધું ભરી દે. ભગો કે હું ફોરમ ભરું તો ખરો, પણ બે વાતનો વાંધો પડે, કો તો નોકરી લાગે કો તો ના લાગે. નોકરી ના લાગે તો વાંધો નહીં, પણ લાગે તો પાછો બે વાતનો વાંધો પડે, કો તો દેશની અંદર મૂકે કો તો સરહદ ઉપર મૂકે. દેશની અંદર મૂકે તો કોઈ વાંધો નહીં, પણ સરહદ ઉપર મૂકે તો પાછો બે વાતનો વાંધો પડે, કો તો આગળથી ગોળી વાગે કો તો પાછળથી ગોળી વાગે. આગળથી ગોળી વાગે તો વાંધો નહીં, પણ પાછળથી ગોળી વાગે તો પાછો બે વાતનો વાંધો પડે, કો તો જીવી જવાય કો તો મરી જવાય. અને જીવી જવાય તો વાંધો નહીં, પણ મરી જવાય તો પાછો બે વાતનો વાંધો પડે, કો તો લોકો મને હળગાવી મૂકી કો તો ખાડો કરીને દાટી દી. અને લોકો મને હળગાવી મૂકી તો વાંધો નહીં, પણ ખાડો કરીને દાટી મૂકી તો પાછો બે વાતનો વાંધો પડે, મારો આટકો ખાડા મરી જાય કો તો ખાડામાંથી બહાર આવી જાય. અને મારો આટકો ખાડામાં રહે તો વાંધો નહીં, પણ ખાડામાંથી બહાર આવી તો પાછો બે વાતનો વાંધો પડે, કો તો રાસાયણિક ખાતરવાળા લઈ જાય કો તો હાબુની ફેક્ટરીવાળા લઈ જાય. રાસાયણિક ખાતરવાળા લઈ જાય તો વાંધો નહીં, પણ હાબુની ફેક્ટરીવાળા લઈ જાય તો પાછો બે વાતનો વાંધો પડે. એનાથી નાવાના હાબુ બની અને કપડાં ધોવાના હાબુ બની, અને કપડાં ધોવાના હાબુ બની તો વાંધો નહીં, પણ નાવાના હાબુ બની તો પાછો બે વાતનો વાંધો પડે. એનાથી ભાઈઓ ન હોય અને બહેનોય ન હોય. અને ભાઈઓ ન હોય તો વાંધો નહીં, પણ કે બહેનો ન તો મને શરમ આવે, મારે નોકરી નથી કરવી. આનંદ કે પરમાનંદા, આ તો માનવે ફેર, એક લાખો ખર્ચે ના મળે અને બીજા તો અબિયાના તેર. મારા મિત્ર છે પેથા કાકા, તે મોબાઈલ ચાલુ કરેલો, મેં કીધું કાકા સેમસંગનો છે? મને કે ના વજેસંગનો છે. પણ મને કહે ગોવિંદભાઈ
હું નવો લાવ્યો એટલે મેં કહ્યું શું મોબાઈલ લાવ્યા કે ના પાડો લાવ્યો. પેથા કાકા મને કહે ગોવિંદભાઈ આપણે સારી રીતે જીવવું હોય ને સારો ધંધો કરો તો ધંધો કયો સારો? મેં કહ્યું જલેબી બનાવવાનું. તો પેથા કાકાએ જલેબીની લારી કરી અને મને ઉદ્ઘાટનમાં બોલાવ્યો કે જલેબી કેવી બનાવી જલેબી ચાખવા માટે. તેમ તો જલેબી ચાખી, જલેબી બહુ સરસ લાગી. મેં કહ્યું પેથા કાકા જલેબી તો સારી બનાવો છો પણ થોડીક જાડી બને છે તો થોડીક પાતળી કરો. પેથો કાકાએ તો એની ઘરવાળાને કીધું એક લાવો લોટો અને ફરીથી ખીલાથી કોણું કર્યું અને ફરીથી જલેબી બનાવી. તો મેં કીધું કાકા જલેબી તો બરાબર જ છે પણ થોડીક જાડી છે. એટલે પછી કાકા પાછો બીજો લોટો મંગાવ્યો. આમ 7 લોટા મંગાવ્યા અને 7 લોટા કોણા કર્યા. મેં કીધું પેથા કાકા તમારા લોટા કોણા નથી કરવાની જરૂર, તમારે ખીલો બદલવાની જરૂર છે. પણ डाली हर डाली पे नजर डाली है डाली हर डाली पे नजर डाली, किसी ने अच्छी डाली किसी ने बुरी डाली, मगर मैंने जिस डाली पे नजर डाली वो डाली माली ने काट डाली. એક ખોબા જેવા ગામડામાં 2 બહેનપણીઓ રહે, એકનું નામ સંતાડી બીજું નામ કંતાડી. એમાં સંતાડીને સારામાં સારા ઘરનું માગું આવ્યું એટલે કંતાડી પૂછવા ગઈ એટલે સંતાડી તાર તો સારામાં સારા ઘરનું માગું આવ્યું. તો કંતાડી કે ભલે ને આવ્યું કે મારું ઠેકવાનું નહીં. થોડોક ટાઈમ થયો સંતાડીનું હક પણ પાકું થયું એટલે પાછી કંતાડી પૂછવા ગઈ ખાલી સંતાડી તારું તો હક પણ પાકું થઈ ગયું. સંતાડી કે ભલે ને પાકું થયું મારું કોઈ ઠેકવાનું નહીં. થોડોક ટાઈમ થયો સંતાડીની ગમત જોન આવી એટલે પાછી કંતાડી પૂછવા ગઈ ખાલી સંતાડી તારી તો ગમત જોને આવી. તો કે ભલે ને આવી મારું કોઈ ઠેકવાનું નહીં. થોડોક ટાઈમ થયો સંતાડીને લગ્ન થઈ ગયું, હસ્તમેળાપ થઈ ગયો એટલે પાછી લગ્ન થઈ ગયું પાકું અને જણ વિદાયનો ટાઈમ હતો અને સંતાડી જીપમાં બેઠી એટલે પાછી કંતાડી પૂછવા ગઈ એટલે હે સંતાડી તું તો જીપમાં બેઠી. તો કે ભલે ને બેઠી મારું કોઈ ઠેકવાનું નહીં. પણ અમારા ઉત્તર ગુજરાતની સંસ્કૃતિ છે કે જોન વિદાય થતી હોય એટલે ગોર બાપુ આવી અને જીપનું પહેરું ચેકવા માટે શ્રીફળ આપવું પડે. આ બરોબર જોન વિદાય થતી હતી, સંતાડી જીપમાં બેઠી છે અને બે ભેગા થયા કન્યા પક્ષવાળા અને વર પક્ષવાળા. એમનું સન્માન કરવું પડે ને એટલે 4 પોટલી દારૂ મંગાવ્યો. 2 પોટલી વરના બાપાએ પીધી અને 2 પોટલી કન્યાના બાપાએ પીધી. બરાબર દારૂ જમી ગયો બંને બેવીને. એટલામાં ગોર બાપુ આવ્યા કે જીપનું પહેરું ચેકવા માટે શ્રીફળ તો આપો. એટલે વરનો બાપો કે અમે શ્રીફળ છે ને આપીએ કે કન્યાના બાપાને ઘર હતો આપો. કન્યાનો બાપો કે અમે ના આપીએ તો વરના બાપાને ઘર હતો લાવો. બરાબર દારૂ જમી ગયેલો. વરનો બાપો કે અમે ના લાગ્યા તો હું કરી લેહો. એટલે કન્યાનો બાપો કે કેમ હું કરી લેહો? એટલે ઉતાર કી મારી છોડી નેચી કી નહીં મોકલવાની. સંતાડી તો નેચી ઉતારી દીધી. ધીરે રહીને સંતાડી પેલી કંતાડી જોડે જઈ હું નથી કહેતી મારું ઠેકવાનું નહીં. થોડોક ટાઈમ થયો પછી કંતાડીનો હક પણ થવા આવ્યું કે કંતાડી કે હું તો ગામ જોવું, ઘર જોવું, વર જોવું પછી હક પણ પાકું કરું. તે કંતાડી વર જોવા માટે ગઈ અને વર જોઈને ઘેર આવી એટલે સંતાડી પૂછવા ગઈ કે તું વર જોવા માટે ગઈ હતી કેવો વર હતો? અરે કે વાત જ ના કરે, મારા વરની તો કે બહુ શોખીન. અરે બહુ શોખીન? હા કે મોથામાં 3 જ બાલ. મોથામાં 3 બાલ તો કે ખીચામાં કોસકો રાખતો હતો. હું વાત કરું છું કે ખીચામાં કોસકો રાખ? અરે કે વાત જ જા દે. એક ઓખે બાડો હતો તો એ 300 રૂપિયાનો ચશ્મો રાખતો હતો. કે હું વાત કરું છું 300 રૂપિયાનો ચશ્મો? અરે કે એક પગે લૂલો. અરે કે એક પગે લૂલો હતો ને તો એ સાયકલની મને ગામના જોપો મૂકવા આવ્યો. શું વાત કરું કે ગામના જોપોથી મૂકવા આવ્યો? અરે કે ગામના જોપા મૂકવા આવ્યો મને કહેતો હતો કે ઘેર જઈને 3 લીટર લખજે. સંતાડી કે વાવરના લીટર ના લખાય. અરે કંતાડી કે અમે તો લીટરે લખ્યું. અરે લેટરમાં શું લખ્યું? એટલે કે અમે લેટરમાં લખ્યું ઊની ઊની ખીચડી ને મોય નાખ્યું દહીં. ઊની ઊની ખીચડી મોય નાખ્યું દહીં, તારે મારે કોઈ નહીં, આથી તું જ મારો ભાઈ. પણ અમારા ગામમાં 2 ટાલિયા લડ્યા, સામે લડ્યા, એકબીજાનો મોથો ફોડી નાખ્યો અને કોર્ટમાં કેસ ગયો. એટલે જજ સાહેબે પૂછ્યું કે તમે 2 લડ્યા કેમ? શેના માટે લડ્યા? એટલે ટાલિયા કી કોસકા માટે. એટલે કે ટાલિયા સન કોસકો સાહેબ એના વચ્ચે ઝેરો લાવે તો મૂકવો કોના ખીચામાં? પણ અમારા ગામની અંદર સગન કાકો ને મગન કાકો અને બેઓને કારા બળદિયા અને શ્યામ ટુ શ્યામ હરખા જ બરદ.
એમાં સગન કાકાનો બળદિયો મરી ગયો. તે સગન કાકાએ મગન કાકાનો બળદિયો લાવીને બાંધી દીધો. હવે આ પોલીસ કેસ થયો, કોર્ટમાં કેસ ગયો. જજ સાહેબે કીધું કે આ બળદિયાના ગામના જોબ પર છોડી દો, જેનો હશે એના ઘેર જશે. એટલે સગન કાકો કે એવું ચાલતું હશે કે એ તો કેવા અડધાનો ફેસલો કહેવાય, અમારે જજ સાહેબનો ફેસલો જોવો છે. તો જજ સાહેબ કી ઓર્ડર 100 મહિનાની મુદત પાડી દીધી. 100 મહિનામાં તો સગન કાકાએ ખેતી કરી લીધી. મારા ભાઈ બન વિનયો મને કહે, મેં કહ્યું હેડ વિનુ આપણે કોર્ટ જોવા જઈએ. અને કોર્ટમાં સારામાં સારો ખટલો ચાલતો હતો. એટલે અમે કોર્ટ જોવા માટે ગયા અને બરાબર બેઠા. જજ સાહેબે હથોડો પછાડ્યો, ઓર્ડર ઓર્ડર ઓર્ડર, અને વિન્યાને 100 મહિનાની સજા આપી દીધી. એટલે મેં કીધું આ વિન્યાનો કોઈ ગુનો નહીં અને એને સજા આપી દીધી. એટલે પાછળથી જોવા મળ્યું કે વિન્યાએ જજ સાહેબ ઓર્ડર તો હથોડો પછાડ્યો ને તો દારૂખોરની ટીકડીઓ મૂકી દીધી હતી. આ તો પછી ખબર પડી. કબીર આપ ઠગ્યો ઓર ઠગે ન કોઈ, આપ ઠગે સુખ ઉપજે ઓરો કો ઠગે દુઃખ હોય. બીજાને ઠગવા જ્યાં ને એમાં દુઃખ જ આવે. એક ગામમાં એક બાબો, એની જોડે 5 રૂપિયાની નોટ પડી હતી, જૂની ફાટી ગયેલી, બજારમાં જાય નહીં એવી, બજારમાં ચાલે નહીં એવી નોટ હતી. એટલે બાબાએ નક્કી કર્યું કે આ રાતે વણિયાની દુકાનમાં આપી દઉં. તો આ બાજુ વણિયાએ નક્કી કર્યું, એના દુકાનમાં 25 બીડીઓ હતી, જૂની, ચાલે એવી નહીં અને સરગી એવી નહીં. એટલે કે આ 25 બીજો છે, રાતે બાબો આવે એટલે બાબાને ફટકારી દઉં. બરાબર રાતનો ટાઈમ થયો, 40 નોટ લઈને બાબો ગયા. બાબાએ 25 બીજો લીધી. બાબો ખેતરમાં ગયા. આખી રાત શિયાળાની કરકટી ઠંડીમાં ઠંગરાઈ ગયા, પણ એક બીડી સરગી નહીં. સવારે વણિયાએ તિજોરી ખોલી તો 40 નોટ સાતી કાઢીને ઊભી થઈ કે આજે તો હું તે ઘર જમી થઈને રહું. એટલે કબીર આપ ઠગ્યો ઓર ઠગે ને કોઈ, આપ ઠગે સુખ ઉપજે ઓરો કો ઠગે દુઃખ હોય. પણ મારા મિત્ર છે અનિલભાઈ શાહ અને એક મારા બીજા મિત્ર છે ભરતભાઈ. એટલે ભરતભાઈ કે હાલો ગોવિંદભાઈ આપણે કોકડિયા જોવા જઈએ. તો હું ને ભરતભાઈ બધા કોકડિયા જોવા ગયા. ભરતભાઈનો ઘરવાળી બધો જોવા ગયો. બરાબર બેઠા હતા અને કોકડિયામાં હંસલો ને હંસલી બે પ્રેમ કરતો હતો. હવે આ મુદ્રા અમે જોઈ, આખું કોકડિયા ફરીને પાછા આવ્યા તો એ હંસલો ને હંસલી પ્રેમ કરતો હતો. એટલે ભરતભાઈની ઘેરથી કીધું કે જુઓ આ જોઈને તો કોક શીખો. ભરતભાઈ કે હું એ જ જોઉં છું, મારું બેટું હંસલો એનો હોય છે પણ હંસલીઓ બદલાઈ જાય છે. પણ મારા મિત્ર છે પેથા કાકા, એમને પાડો ખવાડ્યો. ગામમાં જોયું, શહેરમાં જોયું, બગીચામાં જોયું, પણ મળ્યો નહીં. અને પેથો કાકો પાડો ગોતતા એક વડલાના ઝાડ ઉપર જઈને બેઠા. અને વડલાઓના ડાળ ઉપર જઈને બેઠા. અને તો ગામડાનું દૃશ્ય કેવું હોય તો બે પ્રેમી પંખીડો આવ્યો, આવીને વડલાના ડાળ નીચે બેઠો. તો પ્રેમી વખાણ કરતું હતું કે મેઘ ધનુષના 7 ટુકડા લાવી દઉં અને તારી ઓઢીની મેં ના ટોકી દઉં. અમાસની કાળી રાત પછી થોડોક કાજલ લાવી દઉં અને તારી ઓખમાં ના લગાવી દઉં. એ પ્રિય, આ તારી અણિયારી ઓખોની અંદર મને આખું જગત દેખાય છે. તો પેથો કાકા ઉપરથી બોલ્યા એમાં મારો પાડો દેખાય છે. પણ વાતુડિયા વિતારિયા, ઝીણી જજુરિયા, હેડા વાનૈયા, હેડી વાતુડિયા. જેવા માણસો હોય ને એવી વાત થાય. એક દિવસ હું ડાકોર ગયો દર્શન કરવા માટે. તો એક સોડાની લારીવાળો સોડા વેચતો હતો. એટલે કે સોડા પૂરો, સોડા, લાલિયાની માએ કીધું. હું જોવા બેઠો, સોડા પીવો, સોડા, લાલિયાની માએ કીધું. પણ મારે જાણવું હતું કે લાલિયાની માએ શું કીધું. મેં 3 વખત સોડા પીધી. પછી કીધું લાલિયાની માએ કીધું. તો લાલિયાની માએ કીધું કે હું લાલ્યો અને મારી માએ કીધું સોડા પીવો તો વકડો થાય. પણ એક કરોડપતિની દીકરીએ જે એની દીકરીની સાસે વરાઈને ત્યારે દેશમાં બધું દીધું, રંગીન ટીવી, ગેસ, ફ્રીજ બધું જ દીધું. પણ કોલેજ કરેલી, વધારે ભણાવેલી, એટલે રસોઈ બનાવતા આવડે નહીં. એટલે એક ચોપડી આપેલી, એ ચોપડીમાં જોઈને રસોઈ બનાવો. તો કરોડપતિની દીકરી સાસરે ગઈ એટલે એની સાસુમાં કે બહુ બેટા શીરો બનાવતા આવડે છે? બહુ કે આવડે જ ન. તો કે હું મંદિરમાં દર્શન કરી આવું, તું શીરો બનાવીમું. તો સાસુ મંદિરમાં ગઈ, બહુ ચોપડી લઈને શીરો બનાવવા માટે બેઠી. પહેલાં કઢાઈ મૂકો, એમાં થોડુંક ઘી નાખો, એમાં થોડોક લોટ નાખો. એટલામાં ટેલિફોનની ઘંટડી રણકી. તો કરોડપતિની દીકરી ટેલિફોન સંભાળવા માટે ગઈ. બારીમાંથી પવનનું ઝોકું આવ્યું, ચોપડીનું પાનું ફરી ગયું. એમાં થોડુંક મીઠું નાખો, એમાં થોડી હળદર નાખો,
જેમ તેમ કરીને શીરો બનાવ્યો અને સાસુમાને આપ્યો. સાસુમાં કે વહુ બેટા આવો શીરો બનાવાય? વહુ કે શું કરું બા, પવનનું ઝોકું આવ્યું ને મારું પોણું ફરી ગયું. સાસુ કે તારું પોણું ફર્યું ના ફર્યું મારો ભગવાન જાણે, પણ આજથી મારા છોકરાની જિંદગીનું પોણું ફરી ગયું. હમણાં તો એક વહુએ એની સાસુમાને કાચના ગ્લાસમાં દૂધ આપ્યું કે લ્યો સાસુમાં પીવો. સાસુમાં કે મારું બેટું આ કોઈ દી પાણીનો ભાવ પૂછતી નથી ને આજે દૂધ આપ્યું, એટલે કે બા કેમ આજે મને દૂધ આપ્યું? એટલે વહુ કે બા આજે નાગ પોચમ નહીં. અમારા ગામમાં મણિકાકો પોપટ લાયા, તે પોપટ કંઈક મીઠું મીઠું બોલ્યા, એટલે મણિકાકા પોપટ લાયા આખું ગામ જોવા માટે જાય, પણ પોપટ કંઈ બોલ્યો નહીં. એટલે મણિકાકો પાછા દુકાનવાળા પાસે ગયા, કહ્યા ભાઈ પોપટ કંઈ બોલતો નથી ને? દુકાનવાળો કે ના જ બોલે ને, એના માટે પોદરું લાયા, પોદરામાં પોપટ બોલે. થોડોક ટાઈમ થયો, મણિકાકો પોદરું લઈને ગયા તો એ પોપટ બોલ્યો નહીં. પાછા દુકાનવાળા પાસે ગયા કે ભાઈ પોપટ બોલતો નથી, કે ના જ બોલે ને કે એના માટે દર્પણ લાયા, દર્પણમાં જોઈને પોપટ બોલે. પાછા મણિકાકો દર્પણ લઈ ગયા તો એ પોપટ બોલ્યો નહીં. થોડોક ટાઈમ થયો, દુકાનવાળા પાસે ગયા, એટલે ભાઈ પોપટ બોલતો નથી, કે ના જ બોલે ને, એના માટે ઘૂઘરો લાયા, ઘૂઘરો હોય તો પોપટ બોલે. ચાર એક દીખ્યા અને પોપટ મરી ગયો. એટલે પાછા મણિકાકો દુકાનવાળા પાસે ગયા, એટલે ભાઈ તમે પોપટ આપ્યો તો મરી ગયો. દુકાનવાળો કે મરી ગયો, કંઈ ના બોલ્યો? અને એટલું જ બોલ્યો કે દુકાનવાળા પાસે કોઈ ખાવા પીવાનું હતું કે નહીં. નમસ્કાર મિત્રો, આમ તો તમને ઘણું બધું હસાડવાનો પ્રયત્નો કર્યા, અને મને તમારી સંગત ગમે છે કે સિતારોની સંગત ગમે છે, ફૂલોની રંગત ગમે છે. હે કે સિતારોની સંગત ગમે છે, ફૂલોની રંગત ગમે છે, વાતો ખા સંગત ગમે છે. ફરીથી મળીશું દોસ્તો. મને તમારી સંગત ગમે છે, મને તમારી સંગત ગમે છે, મને તમારી સંગત ગમે છે. અસ્તુ જય માતાજી.